જોઈ લો થર્ડ ક્વેશ્ચન જોઈ લો. તમને મેં થર્ડ ક્વેશ્ચન જોવાનો ટાઈમ આપ્યો છે, પછી તમને સવાલો ની સમજ પડે, આન્સર હોની સમજ પડે, કઈ સમજ નહીં પડે. પછી દ્વીપ ક્વેશ્ચન જોયું છે ને? હું સમજ પડી? મેં ક્વેશ્ચન વાંચવાનો ટાઈમ આપ્યો ને? હા સર. કઈ નહીં, ટેક્સ્ટ બુકમાં જોઈને સમજાવો ને. કઈ નહીં. ક્રિકેટ ટીમમાં બેટ લીધી 7 એને 6 બોલ તેનું ટોટલ થયું 3800. હા ઓકે. પછી બીજું બી લીધું છે. લેટર સી બાય 3 બેટ ને 5 બોલ, તેનું ટોટલ 1750 થયું. તો ફાઇન્ડ કોસ્ટ ઓફ ઈચ બેટ ને ઈચ બોલ. પહેલા બેટ લખ્યું છે ને, આમાં બંનેની કોસ્ટ આપણે એઝ્યુમ કરવા પડે, એક્સ ને વાય. દર વખત એવું જ કરતા છે ને આપણે. ગર્લ્સ ને બોયઝ હોય તો આપણે ગર્લ્સ ને એક્સ રાખીએ કે બોયઝ ને વાય રાખીએ, એવી રીતે એઝ્યુમ કરી દઈએ. તો હમણાં કેવી રીતે કરો? મેં એમાં થર્ડ કરતા જ છે. લેટ નંબર ઓફ ની મળે ને, એમાં કોસ્ટ ઓફ છે ને. કોસ્ટ ઓફ હું પહેલા બેટ રાખીએ ₹x અને કોસ્ટ ઓફ બોલ ₹y. હવે હું લખ્યું છે પહેલા 7 બેટ ને એવું લખ્યું છે ને, 7 બેટ ને 6 બોલ, તેવું મેં અહીંયા લખી દઉં. 7 બેટ્સ એન્ડ 6 બોલ કેટલાનું છે? ₹3800. આના પરથી ઇક્વેશન શું આવશે પ્રીત? આના પરથી કોઈ ઇક્વેશન બને? 7 બેટ ને 6 બોલ આટલા રૂપિયામાં આવ્યું, તો ઇક્વેશન કયું બને? સિમ્પલ જ તો છે. એક બેટના x રૂપીસ હોય તો 7 બેટના 7x રૂપીસ થાય. એક બેટના 100 રૂપિયા હોય તો સપોઝ એક બેટના 100 રૂપિયા હોય તો 7 બેટના કેટલા રૂપિયા થાય? 7 × 100. પણ એકચ્યુઅલી 100 નહીં મળે, 100 ના બદલે આપણે x લખવાનું છે, અને તો મેં 100 ના બદલે x જ લખ્યું છે. એકચ્યુઅલી 7 ને 100 નો મલ્ટીપ્લાય થાય, પણ આપણે 7 ને x નો મલ્ટીપ્લાય લખવા પડે, કેમ કે x રાખ્યું છે ને, 100 નહીં મળે અહીંયા. પછી બીજું શું છે? 7x + 6y = 3800. અને બીજું એક ઇક્વેશન બને, બીજું બી કઈ લખ્યું છે આમાં, 3 બેટ ને 5 બોલ. 3 બેટ્સ એન્ડ 5 બોલ કેટલામાં છે? ₹1750. મેં આ લાઇટ જરાક બંધ કરી મૂકું. કાલથી છે ને તે આ લાઇટ બી ચાલુ રહે ને, રિફ્લેક્શન બી નહીં આવે. અહીંયા મેં કંઈક પેપર જેવું લગાવી દેવા. મેં ટ્રાય કર્યું છે એવું, એટલે પણ આમાં ઇક્વેશન કયું બને? 3 બેટ એટલે બેટ હારું શું છે અહીંયા? બેટ માટે x છે ને, પ્લસ અહીંયા બીજું 5y = 1750. બસ 2 ઇક્વેશન બની ગયા. હવે સોલ્વ કરવાનું છે ને ઇક્વેશનને. કઈ મેથડથી કરીએ? જે આમાં લખેલી છે તે જ. કઈ મેથડ લખેલી છે આમાં? ઉપર લખેલું છે ને હેડિંગમાં જ, ક્વેશ્ચન 3 ના હેડિંગમાં જ લખેલું છે સબસ્ટિટ્યુશન મેથડ, એવું લખેલું છે ક્વેશ્ચનમાં. તો તમારે એ જ કરવાની. જો મેથડ નહીં લખેલી હોય તો તમે કોઈ બી કરો, ચાલી જાય, પણ હમણાં આપણે સબસ્ટિટ્યુશન મેથડ જ કરવું. આપણે કોઈ બી એક વેરિયેબલની વેલ્યુ બનાવવું. કેવી રીતે બનાવીએ? અહીંયા x ના બાજુમાં 7 છે, અહીંયા 6, અહીંયા 3 ને અહીંયા 5. આ 3 નાનો નંબર છે, તો અહીંયાથી બનાવીએ. જે વેલ્યુ કઈ બને 3x ની? 3x તો આ નોટબુક મૂકી લે ને, તો નોટબુકમાં હોય સોલ્યુશન લખેલું છે પહેલાથી, પણ કંઈ નહીં, હમણાં મૂકી દે. તું જ્યારે અહીંયા આન્સર આપે ને ત્યારે એ નોટબુકમાં નહીં જોઈ. આમાં શું આવે? 3x = 1750. પછી પ્લસ છે ને, તો માઇનસ.
અમુક લોકો આટલી જ વેલ્યુ રાખે. એકચ્યુઅલી છે ને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એક્સના બાજુમાં હજી બી 3 છે ને, તો એ કાઢવા પડે. એ 3 કેવી રીતે નીકળે? આ બાજુ 3 અહીંયા મલ્ટીપ્લાયમાં તો, પણ આ બાજુ લખવાનું નીચે ડિવાઈડમાં. હવે આપણે આ ઇક્વેશનમાં આઈડિયા વેલ્યુ મૂકું. તમે આવી રીતે એરો મારી દેજો. બહુ બધા લોકોને છે ને પછી ખબર નહીં પડે. બહુ બધા લોકો એક્ઝામના એન્ડ ટાઈમ પર સવાલ પૂછે કે આ સ્ટેપ ક્યાંથી આવ્યું, આ સ્ટેપ ક્યાંથી આવ્યું ને અહીંયા એરો મારીને બતાવતો છે મેં. તમે લોકો બતાવી નહીં, તમે લોકો કદાચ નોટમાં આયરવા આની બાજુમાં આયરવાની લખાય એવું કદાચ થાય. પણ તમારે નોટ એટલી મોટી લાવવાની. આને કદાચ મેં કીધેલું હોય કે નહીં કીધેલું હોય, 10thમાં આવી ગયા છે નોટ તમારે આની બાજુમાં આયરવા લખાવું જ જોઈએ. તો પછી તમને બધી વસ્તુ જરાક સમજ પડી જાય ઇઝીલી. કેવી રીતના લખીએ હવે આયરવા 7? પછી હું લખવાનું એક્સની વેલ્યુ લખેલી છે ને, આ 1750 માઇનસ 5y ડિવાઈડ બાય 3. બાકીનું આયરવા સેમ જ લખવાનું છે, પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 3800. વીર નેક્સ્ટ સ્ટેપમાં આયરવા 3 કટ નહીં થાય. 3 કટ કરવાની ટ્રાય કરવાની, આની સાથે નહીં. અહીંયા વચમાં પ્લસ છે એટલે આની સાથે કટ નહીં થાય. આની સાથે કટ થાય તો ટ્રાય કરવાની, પણ નહીં થાય. 3 ના ટેબલમાં 7 તો આવશે નહીં, તો 7 નું અંદર મલ્ટીપ્લાય કરવા પડે. હવે 175 નું 7 સાથે મલ્ટીપ્લાય કરો. અહીંયા 0 બી છે પણ તમે આવું જ મલ્ટીપ્લાય કરો ને, 175 ઇન્ટુ 7. 1225 આવે. જોઈ લો ને હવે અહીંયા વેબ 1225 અને આ 0 બી છે ને, તે 0 બી લખવાનું, માઇનસના બદલે માઇનસ. હવે આ 7 નું 5 સાથે મલ્ટીપ્લાય 35. y બી એમ જ છે, ડિવાઈડ બાય આયરવા 3 બી એમ જ છે, અને આ પ્લસ 6y બી એમ જ છે ને આ બી એમ જ છે. તો ખાલી 7 નું આની સાથે મલ્ટીપ્લાય કર્યું, બાકી બધું તો સેમ જ છે. હવે આના નીચે ખાલી 3 છે ને. અમુક લોકો છે ને આયરવાથી ડાયરેક્ટ આ બાજુ લઈ લે. લેવાય આયરવાથી ડાયરેક્ટ આ બાજુ લેવાય? એકચ્યુઅલી નહીં લેવાય, કેમ કે આના નીચે 3 થોડી છે. જો આના નીચે બી 3 હોય તો લેવાય, પણ આના નીચે 3 નહીં મળે. આના નીચે કંઈ નહીં હોય તો 1 છે. તો પહેલા બંનેને સેમ કરવા પડે. કેવી રીતના કરીએ? ક્રોસ મલ્ટીપ્લાય થઈ જાય. આનું મલ્ટીપ્લાય આ 1 સાથે, એટલે 12250 માઇનસ 35. આનું બી મલ્ટીપ્લાય 1 સાથે, અને આનું મલ્ટીપ્લાય 1 સાથે કર્યું એટલે સેમ જ રહ્યું. પછી આ પ્લસ આ 3 નું મલ્ટીપ્લાય 6y સાથે કેટલું આવે? 18y, અને ડિવાઈડ બાય આ 3 ને 1 નું મલ્ટીપ્લાય 3 જ આવશે. અને આયરવા નંબર સેમ. હવે આયરવા 3 આ બાજુ આવે. તમે ધ્યાન રાખજો, કોઈ વાર આયરવા 3 આ બાજુ લઈ લઈ તો નહીં ચાલે, કેમ કે અહીંયા 1 છે. હવે શું કરવાનું? 3 આ બાજુ લઈ લઈએ ને, અને y વાળી બે ટર્મ કઈ છે? માઇનસ 35y ને પ્લસ 18y. તો આ બંનેનું સિમ્પ્લિફાઈ કેવી રીતના થાય? માઇનસ 35y પ્લસ 18y. આમાં છે ને બહુ બધાને તમને કદાચ ભૂલ પડે, તો આપણે એકાદ દિવસ એવો રાખો, કદાચ બુધવારે, જેમાં આપણે થોડુંક બેઝિક કરાવો. અને આગળ એલિમિનેશન મેથડ છે એ નહીં કરાવવું, તે પછી બીજા દિવસે લઈ લેવું. થોડુંક બેઝિક કરાવવું આપણે ત્યારે. પણ હમણાં જેવું આવડે તેવું કરો ને. માઇનસ 35y પ્લસ 18y કરો આયરવા. માઇનસ 35 પ્લસ 18 શું કરવા શું પડે? હા, તો માઇનસ કરવા પડે. અલગ અલગ સાઇન છે ને, તો આન્સર શું આવશે? 17. 18 ને 17 નું એડિશન કરે તો આયરો આવી જાય, એટલે આયરો માઇનસ 17 આવશે. આયરો 12250 સેમ જ. ગુડ આફ્ટર. આ 12250 સેમ જ. આના બદલે માઇનસ 17y ઇઝ ઇક્વલ ટુ આ 3 ને તો આ બાજુ લઈ લેવાનું છે. તો આનું મલ્ટીપ્લાય 3 સાથે. હવે આ બેનો મલ્ટીપ્લાય કરવા પડે. 38 ઇન્ટુ 3 કરો. 0 0 તમે લખતા નહીં, 0 0 અહીંયા પાછળથી મેં લગાવી દેવા. તમે ખાલી 38 નું મલ્ટીપ્લાય 3 સાથે કરો. હવે તું ટોપર બની ગયો છે, તું આન્સર નહીં આપો. તું ટોપર બની ગયો છે મને ખબર છે.
તો કાલે બની જશે, કાલે ટેસ્ટ છે. 1 1 2 આવી એ જ તો ઓકે કદાચ 1 1 1 1 ચાલ નહીં કઈ પણ એને તરત આન્સર આપવાની ટ્રાય કરી એટલે ઠીક છે. હવે 1 1 4 છે અને આ એરવા તો સેમ જ લખવાનું છે. હવે શું કરીએ આપણે નેક્સ્ટ સ્ટેપમાં? y ની વેલ્યુ ફાઇન્ડ કરવા પડે ને. અહીંયા y છે, y ખાલી એક જ જગ્યા છે, તો કેવી રીતે વેલ્યુ ફાઇન્ડ કરીએ? માઇનસમાં y છે ને આયરવા, તો આપણે માઇનસને આ બાજુ લઈ આવીને પ્લસ લખી દે. જો ઇઝ ઇક્વલ ટુ મેં એમ જ રાખી દે અહીંયા -70y ને આપણે ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ લખું અને આ બાજુ જગ્યા નહીં મળે એટલે અહીંયા મેં લખતો છે -17y નું +17y થઈ જાય અને આ આયરવા એની જગ્યા પર છે 12250 અને આની જગ્યા આપણે બદલી કાઢું અને આ બાજુ લખું. આ પ્લસમાં છે ને 11400, તેને આ બાજુ લખવું એટલે માઇનસમાં થાય 11400. અને આ કેવી રીતના અમુક વાર છે ને આ બાજુથી આ બાજુ લખે, બહુ બધા લોકો ગૂંચવાઈ જાય. લખી મૂકું કે અહીંયા જ યાર રવાલે. આ માર્કર છે ને ખરાબ છે એટલે, બાકી એકદમ પેલી માર્કર હોય તો લખાઈ જવાનું. હવે શું કરવાનું? આયરો માઇનસ કરો 12250 માઇનસ કરો આયરો. 1 રોંગ આવે, 1250 થોડી આવે. આમાંથી આ માઇનસ કરવાનું ને. કરો હરખું. જો આયરવા મેં કેવી રીતે કરું ને, 850 રાઈટ આન્સર છે. મેં કેવી રીતે આન્સર આપું એ જ મેં તમને કેમ. આ બેમાં ડિફરન્સ કેટલો છે એ કહેવાનું છે ને. આ બેમાં ડિફરન્સ કેટલો છે એ કહેવાનું છે ને. જો નોર્મલી જોઈ લો 103 ને 94, આ બેમાં ડિફરન્સ કેટલો છે? તમે શું કરો? આમાંથી આ નંબર માઇનસ કરો એકો સાઈડ પર લખીને, તો શું કરે? ગણી દેમ એટલે અહીંયા છે ને આના વચમાં એક 100 એવો નંબર આવે કે તમને ગણવાનું થોડું ઇઝી પડે. આ બેમાં કેટલાનો ડિફરન્સ છે? 6 નો. આ બેમાં 3 નો. તો ટોટલ આમાંથી આમાં કેટલો ડિફરન્સ છે? 9 નો ડિફરન્સ આવે ને, 6 ને 3. તો એવી રીતે કરો. એવી રીતે છે ને દુકાનવાળા કેવી રીતના કેલ્ક્યુલેશન કરે, અને ખાસ કરીને આપણા મમ્મી પપ્પા બી એવી રીતના જ કરે. આ બેના વચમાં કયો નંબર આવે? એવો આયરો 11114 છે ને આ 122 જેવો છે, તો મેં છે ને અહીંયા 120 લખી દે અને બાકીના 00. આ બેમાં કેટલો ડિફરન્સ છે? 600. આયરો 11400 છે, આયરો 12000 છે. આ બેમાં 600 નો ડિફરન્સ. અને આ બેમાં કેટલાનો ડિફરન્સ છે? 250. હા ને, આ 12000 છે અને આમાં 12000 કરતાં થોડાક 250 વધારે છે. તો ઓવરઓલ ડિફરન્સ કેટલો આવ્યો? આમાં 600 ના આવ્યો, 250, 850 આવે ને. આવી રીતે મેં માઇનસ આવી રીતે કરું અને ઓલમોસ્ટ બધા લોકો માઇનસ એવી રીતના જ કરે. પણ હવે તમે હું ભૂલ કરતા છે ને એવું મેં તમને બતાવી દઉં. યસ, તું બી એવી રીતના જ કરે. એ જ તો એવી રીતના કરે ને તો આપણા નોટ ને પેન ને બધું કંઈ ઉઠાવવા નહીં પડે, એમ જ થઈ જાય. પણ હવે તમે જેવી રીતના કરતા છે એવી રીતના હું મેં કરાવી દઉં ને. કેવી રીતના લખ્યા? આયરવા 0 લખ્યા, 5 લખ્યા. પછી છે ને મેં અહીંયા કરું ને તો બી મેં આવી રીતે જ કરી લખું 22 - 14. 22 - 14 ડાયરેક્ટ આપણને ખબર પડી જાય ને 8. તો એવું મેં ડાયરેક્ટ કરી નાખું. પછી આ 1 - 1 તો 0 જ થવાનું છે. નહીં તો તમે લોકો તમારી મેથડ પ્રમાણે 2 ના બદલે 12 લખે, અહીંયા એક ઓછો કરીને 1 લખે, તો 12 - 4 આયરવા જાવ હોય ને 1 - 1 અહીંયા 0 થઈ જાય. તો આવી રીતે ઠીક છે, આવી રીતના બી કરે તો કંઈ નહીં.
ઇઝ ઇક્વલ ટુ આ નંબર સેમ જ લખવાનો. હવે આ 17 ને નીચે લઈએ તો શું થાય? 850 ડિવાઇડ 17 ઇઝ ઇક્વલ ટુ y. હવે આ તમને 17 નો ટેબલ આવડતો હોય તો જલ્દી થઈ જાય. 17 ના ટેબલમાં 85 ક્યારે આવે? બોલ બોલ, બરાબર બોલતો છે ને તું. 75 હવે વીર તારે બોલવાનું નહીં યાર. તને એટલા બધા સવાલ પૂછ્યા છે ને, મેં વિડીયો એડિટ કરવા બેહું ને તો વીર વીર જ મને સંભળાયા કરે. એ જ તો y ઇઝ ઇક્વલ ટુ 50 આવી ગયું. આ y છે હું અહીંયા આયરું y. બોલની પ્રાઇસ ઠીક છે, બોલની પ્રાઇસ 50 રૂપિયા બરાબર ચાલે. અહીં મેં લખી દીધું કોસ્ટ ઓફ બોલ. રૂપીઝનું સિમ્બોલ બી મેં લખી દે. હવે y આવી ગયું, x બી ફાઇન્ડ કરવા પડે ને. x આના પરથી ફાઇન્ડ કરવાનો અને એમાં એરિયા વેલ્યુનો યુઝ કરવા પડે આપણે. y ઇઝ ઇક્વલ ટુ 50 આવી ગયું છે એનું. કેટલું આવશે અહીંયા? x ઇક્વલ ટુ આયરુમાં તો સેમ જ લખવાનું છે 1750 માઇનસ 5. અહીંયા શું લખવાનું હવે? 50. y ના બદલે જે નંબર હોય તે લખવાનો તો અહીંયા બસ. બાકીનું આયરુમાં તો સેમ જ અને આના પરથી જ લખ્યું છે. હવે 5 ને 50 નું મલ્ટીપ્લાય કરવાનું, બાકીનું સેમ. ફાઈવ ને 50 નું મલ્ટીપ્લાય કર્યું છે 250. 250 મેં લખી લીધું છે, ચાલ નહીં કંઈ નહીં. પછી આ બેનું માઇનસ કરે તો તમે નોટમાં નહીં કરો, એમ જ તમે કરો. નોટ ને પેન ઉઠાવવા વગર થઈ જાય ને ઇઝીલી. 150 આવે. 1500 અને આ બાય 3. હવે 500 ફાઇનલ આન્સર આવી ગયો છે એટલે મેં અહીંયા આગળ રૂપીઝનું સિમ્બોલ બી લગાવી દે. બહુ ખરાબ લખાય. 500 એટલે આયરુઆ શું છે? x છે ને, x ની વેલ્યુ 500 એટલે આયરુઆ કોસ્ટ ઓફ બેટ છે. આયરુઆ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી છે. મેં હર્ષિત ને ઓમની ટેસ્ટ ચાલતી હતી ને ત્યારે જ મેં કીધેલું હતું અને પછી બીજા દિવસે ટેસ્ટમાં આવેલું બી, કેમ કે ચેપ્ટર એ લોકોને બહુ ઓછો 3.2 જેનું લીધેલું, લાસ્ટ એક્સરસાઇઝ લીધેલી નહીં હતી એ લોકોને. તો આયરુઆ ક્વેશ્ચન કીધેલો ને આવી બી ગયો. તમારામાં બી ખાલી આ ચેપ્ટરની ટેસ્ટ છે ને તો આયરુઆ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ બી છે. આયરુઆ મોસ્ટ ટાઈમ બી ને બીજો પેન ને પેન્સિલ વાળો છે, પણ પેન ને પેન્સિલ વાળો ગ્રાફથી કરવા કીધેલું છે ને. તો ગ્રાફ એટલો ઇમ્પોર્ટન્ટ નહીં ભલે હમણાં, એટલા આયરુઆ પૂછવાના ચાન્સ બહુ વધારે છે. લખી લો.